ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ ભાવિન. આપણે કેમિકલ કાઇનેટિકની વાતો કરતા હતા અને આજે 10મો દિવસ છે. હવે 2 દિવસ પહેલાં જ્યારે આપણે આરએનએસ થિયરી ચલાવેલી ત્યારે એમાં સંઘાત વિશેની વાતો હતી, જે આપણે ગઈકાલે જોઈ ગયા. અથડામણનો એટલે સંઘાતનો સિદ્ધાંત. આપણે ગઈકાલે તમને એવું પણ કહ્યું હતું કે ભાઈ રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવો હોય તો 2 સિદ્ધાંતનો અભ્યાસ કરવો જરૂરી છે. બરાબર છે. આપણે કહ્યું હતું કે ભાઈ પહેલો સિદ્ધાંત છે સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત, એટલે કે એને સક્રિયકૃત સંકીર્ણ સિદ્ધાંત પણ કહેવાય. અને બીજો અથડામણનો સિદ્ધાંત એટલે સંઘાતનો સિદ્ધાંત. એટલે રાસાયણિક ગતિકીના અભ્યાસ માટે 2 સિદ્ધાંતનો અભ્યાસ કરવો જરૂરી છે. પહેલો સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત, જેનું બીજું નામ સક્રિયકૃત સંકીર્ણ સિદ્ધાંત, અને બીજો અથડામણનો સિદ્ધાંત, એનું નામ છે સંઘાત. આપણે ગઈકાલે સંઘાત સિદ્ધાંતમાં જોયું કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે પહેલી શરત છે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે. પણ અથડામણ થવા માટે એની પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા હોવી જોઈએ. જો આ 2 શરતનું પાલન થાય તો પણ નીપજ નથી મળતી. તો ત્રીજી શરત છે જે કોઈ પણ અથડામણ થાય એ યોગ્ય દિશામાં થવી જોઈએ. અને યોગ્ય દિશામાં થતી અથડામણને આપણે ફળદાયક અથડામણ કહીએ છીએ. તો બસ અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે. આજે આપણી થિયરીનું નામ છે એ ઉર્જા અવરોધ. તો હું સમજાવી રહ્યો છું અને ભાઈ પાવર પોઈન્ટ પર પણ સમજાવું છું. તો એવું કહેવાય છે કે પ્રક્રિયકના અણુ, માનો કે આ અણુ અને આ અણુ એકબીજાથી દૂર છે, પણ અથડાવા માટે એકબીજાની જેમ જેમ નજીક આવતા જાય તેમ તેમ બંને અણુને એકબીજાનું અપાકર્ષણ બળ લાગે. અને અપાકર્ષણ બળ લાગવાથી તેમની ગતિ ઉર્જામાં ઘટાડો થાય અને ધીરે ધીરે સ્થિતિજ ઉર્જામાં વધારો થાય. હવે આ બંને અણુઓ પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા હોય એટલે સક્રિયકરણ ઉર્જા હોય એટલે આ અણુઓ અથડાશે એટલે અતિ અલ્પજીવી અણુરચના બનાવશે. અને આ અતિ અલ્પજીવી અણુરચના જે મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે છે તો એને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ. તો સૌથી પહેલાં સક્રિયકૃત સંકીર્ણ કોને કહેવાય? તેની વ્યાખ્યા કે ભાઈ પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે સંઘાત અનુભવે ત્યારે તેઓ મહત્તમ સ્થિતિ ઉર્જાવાળી અતિ અલ્પજીવી અણુરચના બનાવે છે, જેને સક્રિયકૃત સંકીર્ણ કહે છે. ઓકે, તો આ પહેલો મુદ્દો થઈ ગયો વ્યાખ્યાનો. હવે આ સક્રિયકૃત સંકીર્ણ જે છે એ ખૂબ જ નિર્બળ બંધનો બનેલો હોય છે, એટલે પોતાની જ આંદોલન ગતિને પરિણામે તૂટી જાય છે. સક્રિયકૃત સંકીર્ણ ખૂબ જ નિર્બળ બંધનો બનેલો હોવાથી પોતાની જ આંદોલન ગતિને કારણે તૂટે છે. હવે જો ફળદાયક અથડામણ થઈ હશે
તો સક્રિયકૃત સંકીર્ણ તૂટશે અને તમને નિપજ મળશે. પરંતુ ફળદાયક અથડામણ નહીં થઈ હશે તો સક્રિયકૃત સંકીર્ણ તૂટશે અને તમને મૂળ પ્રક્રિયક મળશે. આપણે ગઈકાલે પણ કીધેલું, જો ફળદાયક સંઘાત થયો હશે તો સક્રિયકૃત સંકીર્ણ તૂટે અને નિપજ મળે. પરંતુ જો સંઘાત ફળદાયક ન હોય તો સક્રિયકૃત સંકીર્ણ તૂટે અને મૂળ પ્રક્રિયક પાછા મળે છે. ઓકે, ગઈકાલે પણ તમને કીધેલું, ફરી પાછું બતાવી દઈએ ગઈકાલના ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે H2નો અણુ છે અને આ I2નો અણુ છે. આ બંને અણુ એકબીજા સાથે અથડાશે. આપણે કહ્યું નથી ફળદાયક છે કે આ બંને અણુ અથડાશે એટલે સક્રિયકૃત સંકીર્ણ બનવાનો. ઓકે, એટલે સક્રિયકૃત સંકીર્ણ તો બનવાનો જ. ઓકે, હવે આ અથડામણ જો ફળદાયક હશે ને તો સક્રિયકૃત સંકીર્ણ તૂટશે અને તમને નિપજ મળી જશે 2HI. પણ જો આ અથડામણ ફળદાયક નહીં હશે તો સક્રિયકૃત સંકીર્ણ બને તો ખરો, પણ તૂટીને ફરી પાછું તમને શું આપી દે? મૂળ પ્રક્રિયક આપી દે. એટલે આપણે અહીંયા ગિવિંગ એન્ડ ટેકિંગનો એરો કર્યો છે. ખ્યાલ આવે છે? હવે આપણે એવું માની લઈએ કે ભાઈ આ અથડામણ ફળદાયક છે એટલે સક્રિયકૃત સંકીર્ણ બનશે અને એ તૂટે એટલે નિપજ મળી જશે. કારણ કે આ શું છે તો ખૂબ જ અતિ અલ્પજીવી અણુરચના છે અને આમાં બંધ નબળા છે એટલે પોતાની જ આંદોલન ગતિને પરિણામે તૂટી જાય છે. ઓકે, ખ્યાલ આવે છે? હવે આપણે જે પાત્ર લીધેલું છે એમાં H2 અને I2ના તો અસંખ્ય અણુ છે, તો 1 સેકન્ડમાં તો કેટલી બધી અથડામણ થતી રહેશે. એટલે એક બાજુ અણુ અથડાતા જાય, સક્રિયકૃત સંકીર્ણ બનતો જાય અને સક્રિયકૃત સંકીર્ણ તૂટે એટલે નિપજ બનતા જાય. હવે આપણે કહ્યું છે કે આ સક્રિયકૃત સંકીર્ણ મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે છે. બરાબર, હવે આ સક્રિયકૃત સંકીર્ણ તૂટે એટલે એમાંથી નિપજ બને. ઓકે, એટલે સક્રિયકૃત સંકીર્ણ સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. તો આ સ્થિતિ ઉર્જાના તફાવત પરથી આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક એ જાણી શકાય છે. જો નિપજની સ્થિતિ ઉર્જા વધારે હશે અને પ્રક્રિયકની ઓછી હશે તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક બનશે, અને જો નિપજ કરતાં પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા વધી જશે તો આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક બનશે. આપણે કહી શકીએ 11 સાયન્સ પરથી ડેલ્ટા H બરાબર HP માઇનસ HR. જો HP ગ્રેટર દેન HR હોય તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. કઈ હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા. પણ HP લેસ દેન HR હોય તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે. આ શોષક HPનું મૂલ્ય HR કરતાં વધારે હોય તો પ્લસ આવે અને HP લેસ દેન HR હોય એટલે HRનું મૂલ્ય વધી જશે તો આ મૂલ્ય નેગેટિવ આવે. બરાબર છે? તો ડેલ્ટા Hનું મૂલ્ય પ્લસ આવે તો એ ઉષ્મા શોષક કહેવાય અને ડેલ્ટા Hની કિંમત નેગેટિવ આવે તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એવું બતાવે છે. તો આ થિયરીમાં સક્રિયકૃત સંકીર્ણ કોને કહેવાય? બરાબર છે? પ્રક્રિયા ઉષ્મા શોષક કે ક્ષેપક બનશે કે નહીં તે કહી શકાય. અને બીજું, આ સિદ્ધાંત દ્વારા એવું કહી શકીએ કે કોઈ પણ પ્રક્રિયા હંમેશા 2 તબક્કામાં જ થાય. આખા ધ્યાન રાખજો. કેમ? કારણ કે આ પ્રક્રિયકના અણુ અથડાશે એટલે સક્રિયકૃત સંકીર્ણ તો બનવાનો, આ પહેલો તબક્કો. હવે ફળદાયક થયો હશે તો આ તૂટશે અને નિપજ બનશે એટલે બીજો તબક્કો. અને માનો કે ફળદાયક નહીં થયો હોય તો બી સક્રિયકૃત સંકીર્ણ તો બનવાનો જ, એટલે આ તૂટશે અને ફરી પાછા તમને શું મળશે? પ્રક્રિયા. એટલે આ સક્રિયકૃત સંકીર્ણ સિદ્ધાંત દ્વારા આપણે એવું કહી શકીએ કે હંમેશા કોઈ પણ પ્રક્રિયા 2 તબક્કામાં જ થાય છે. તો આ બી ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ પ્રક્રિયા સામાન્ય રીતે
આ સિદ્ધાંત મુજબ 2 ઓછામાં ઓછા 2 તબક્કામાં થાય છે. આ યાદ રાખવાનું. તો તમને પૂછી શકાય કે ભાઈ કયા સિદ્ધાંત દ્વારા એવું કહી શકાય કે આ પ્રક્રિયા એટલે કોઈ પણ પ્રક્રિયા ઓછામાં ઓછા 2 તબક્કામાં થાય? તો એ આ કયો? સક્રિય સંકીર્ણનો સિદ્ધાંત. હવે આ જ લખાણ હું તમને પાવર પોઈન્ટ પર બતાવી દઉં છું અને સાથે આલેખ બતાવી દઉં છું, અને એ આલેખ ઉપરથી ઉષ્મા શોષક અને ક્ષેપક નક્કી કરી શકાય. અહીંયા મેં તમને બતાવ્યું ને, બસ એ જ વસ્તુ. આ ડેલ્ટા એચ પ્લસ હોય તો ઉષ્મા શોષક, ડેલ્ટા એચ માઇનસ હોય તો ઉષ્મા ક્ષેપક. આ જ વસ્તુ સક્રિયકરણ ઉર્જાના મૂલ્ય પરથી પણ ગણી શકીએ છીએ. આવે છે તો સક્રિયકરણ ઉર્જા એટલે આપણે ગઈકાલે જ કીધેલું આલેખનો અવરોધ, તો EA માઇનસ EA ડેશ. તો એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલે એવું કહી શકાય કે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાના તફાવતને કહેવાય એન્થાલ્પી ફેરફાર. ઓકે, જો EA ગ્રેટર દેન EA ડેશ હશે તો ડેલ્ટા એચનું મૂલ્ય પ્લસ આવે, એટલે પ્રક્રિયા શું બનશે? તો પ્રક્રિયા બનશે ઉષ્મા શોષક. જો EA લેસ દેન EA ડેશ હશે તો ડેલ્ટા એચનું મૂલ્ય નેગેટિવ આવે, એનો મતલબ ઉષ્મા ક્ષેપક. ઓકે, તો આ હમણાં આલેખ દ્વારા બતાવી દઈએ છીએ. બરાબર છે. 2 આલેખ હોય છે, એ આલેખ કંઈક આવા હોય છે. તો આ 0 એટલે આની નીચે નેગેટિવ કિંમત આવશે, આની ઉપર પોઝિટિવ કિંમત. આ બીજો આલેખ, આ 0 એની નીચે નેગેટિવ કિંમત, આ નીચે પોઝિટિવ કિંમત. તો એક આલેખ અહીંયાથી ચાલુ થશે અને અહીંયા પૂર્ણ થશે. તો જોઈ લો, આલેખ ક્યાં પહોંચ્યો? અહીંયા પહોંચ્યો. તો આ જે કિંમત છે ડેલ્ટા એચની કિંમત છે, એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયાનો આલેખ છે. એટલે આ પ્રક્રિયા માટે આવશે EA ગ્રેટર દેન EA ડેશ. ત્યારે આ બીજો જે આલેખ દોરીને હું બતાવું છું એમાં તમે જો, તો આ આલેખ ક્યાં પૂરો થયો? નેગેટિવ સેક્શનમાં. તો આ ડેલ્ટા એચની કિંમત બતાવે છે જે નેગેટિવ આવશે, એટલે આ ઉષ્મા ક્ષેપક આલેખ છે જેમાં EA લેસ દેન EA ડેશ આવે છે. તો આ આલેખ જે અહીંયાથી શરૂઆત થયો ને, તો આટલી જે ઊંચાઈ છે એ EA બતાવે છે. બરાબર, અને અહીંયા જે આલેખ પૈતો છે તે આલેખ EA ડેશ બતાવે છે. ઓકે, આ જે છે બરાબર છે અહીંયા, તો જ્યાં કાળજી રાખીને અહીંયા પૈતો છે તે EA ડેશ બતાવે છે. આમાં અહીંયા EA છે અને જ્યાં પતે છે એ અહીંયા સુધીની કિંમત એ EA ડેશ છે. ઓકે, હવે આ જ વસ્તુ આપણે પાવર પોઈન્ટમાં બતાવી દઈએ છીએ. આને એક્સ્ટ્રા સમજજો, પણ સમજવા માટે ખૂબ જરૂરી હતું એટલે સમજાવું છું. તો આપણે પાવર પોઈન્ટ પર જોઈ લઈએ છીએ. અને આજે આપણો કમ્પ્લીટ થિયરી પોર્શન ચોથા પાર્ટનો પૂરો થાય છે. આપણે આવતીકાલથી MCQના પેપર અપલોડ કરીશું. સામાન્ય રીતે આપણે 2 કે 3 પેપર અપલોડ કરીએ છીએ. બરાબર છે. તો બુધ, ગુરુ, શુક્ર 3 દિવસ આપણે પેપર અપલોડ કરીશું. બરાબર છે. અને રવિવાર રજા રાખીશું. પછી સોમવારથી આપણે એક નવી રીતે શરૂઆત કરીશું, જેની ડિસ્કસ આપણે ગૂગલ મીટ પર તમારી સાથે કરીશું. આજે આપણો આ 10મો દિવસ છે અને આ પાઠ પૂરો થાય છે. તો જોઈ લો, પ્રક્રિયકના અણુઓ જેમ જેમ એકબીજાની નજીક આવે છે તેમ તેમ તેમની વચ્ચેનું અંતર ઘટતું જાય છે અને તેમની સ્થિતિજ ઉર્જા વધતી જાય છે. કારણ કે અપાકર્ષણ બળ લાગે છે ને, એટલે ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. તો સ્થિતિ ઉર્જામાં વધારો થાય. તમારો પહેલો મુદ્દો. આ પ્રકારના 2 અણુઓ વચ્ચે અથડામણ અથવા સંઘાત થતાં એકબીજાની સાથે જોડાય અતિ અલ્પજીવી અણુરચના ઉત્પન્ન કરે છે, જે મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે છે. આ અલ્પજીવી અણુરચના સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખાય છે. તો આ વ્યાખ્યા થઈ. એટલે તમારો બીજો મુદ્દો આ લખવાનો છે અહીંયાથી. આ 2 પ્રકારના અણુઓથી લઈને અહીંયા તો આ વ્યાખ્યા થઈ ગઈ સક્રિયકૃત સંકીર્ણ. હવે આ સક્રિયકૃત સંકીર્ણ અતિ નિર્બળ બંધ ધરાવે છે, એટલે અતિ નિર્બળ બંધનો બનેલો છે. તેની આંદોલન ગતિને કારણે તૂટી જાય છે. તો આ તૂટશે કેવી રીતે? તો પોતાની જ આંદોલન ગતિને કારણે તૂટી જાય, કારણ કે નબળા બંધનો બનેલો છે. આથી નિપજ અથવા મૂળ પ્રક્રિયક પ્રાપ્ત થાય છે.
ઉત્પન્ન થતી નિપજના અણુઓ જેમ જેમ દૂર થતા જાય તેમ તેમ સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે અને તે ન્યૂનતમ સ્થિતિ ઉર્જામાં પરિણમે છે. તો આપણે કહું ને કે ભાઈ પાત્રમાં તો ઘણા બધા અણુઓ છે, તે લોકો સતત અથડાતા રહે. બરાબર, સતત અથડાતા રહે એટલે અગાઉ કહ્યું તે પ્રમાણે બરાબર અહીંયા સતત અણુ અથડાતા રહે એટલે સક્રિયકૃત સંકીર્ણ બનતો રહે. આ તૂટે એટલે તમને નિપજ મળે. જે રીતે આપણે લગ્ન સમારંભમાં બરાબર છે સ્ટાર્ટર ખાવા કહેતા હોઈએ, માનો કે પાણીપુરી હોય કે ઢોસા હોય, એમાં શું હોય તો ભાઈ એ બનાવતો જાય ને જે ખાવા એને આપતા જાય, તેમ તેમ પબ્લિક આગળ વધતું જાય. ખ્યાલ આવે છે? તો શરૂઆતમાં શું હોય તો શરૂઆતમાં પબ્લિકનો ધસારો વધારે હોય, કારણ કે પેલા ભાઈએ ચાલુ કર્યું એટલે લોકો લાઇનમાં ઊભા રહી ગયા હોય. બરાબર, તેમાં અહીંયા પણ એવું જ છે, સક્રિયકૃત સંકીર્ણ બન્યો છે ત્યારે એની સ્થિતિ ઉર્જા વધારે છે. બરાબર છે. હવે પેલો ઢોસાવાળો કે પાણીપુરીવાળો જેમ કામ ચાલુ કરે તેમ તેમ લોકોને 2-2 3-3 આપવા મળે, તેમ તેમ લોકો આગળ વધતા જાય એટલે ગળદી શું થતી જાય? ઓછી. તેમ અહીંયા પણ એવું જ છે, સક્રિયકૃત સંકીર્ણ બને, તૂટે એટલે એમાંથી નિપજ દૂર થતી જાય. જો ફળદાયક અથડામણ હશે તો નિપજ દૂર થતી જાય અને જેમ જેમ નિપજ દૂર થતી જાય તેમ તેમ સ્થિતિ ઉર્જા ઘટે. એટલે આપણે એવું સમજવાનું કે ભાઈ ભીડ ઓછી થતી જાય. આના 2 વિકલ્પ છે. જો નિપજની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતાં વધારે હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા બને. એટલે આપણે એવું માની લેવાનું કે ભાઈ પહેલાં વ્યક્તિની ઝડપ વધારે છે, બરાબર છે, તો વ્યક્તિની ઝડપ વધારે તો ગળદી ઓછી છે, બરાબર છે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા ફટફટ કામ ચાલે છે. એનાથી ઉલટું બીજું ઓપ્શન, જો નિપજની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા પ્રક્રિયકની કુલ સ્થિતિ ઉર્જા કરતાં ઓછી હોય તો ઉષ્માક્ષેપક બને. ઉષ્માક્ષેપક બને એટલે આપણે એવું સમજવાનું કે પેલો બનાવનાર છે ઢોસા કે પાણીપુરી, એની સ્પીડ ઓછી છે તો પબ્લિક શું થઈ જાય? વધી જાય. પબ્લિક વધે એટલે ગળદી વધે, ગળદી વધે એટલે એક પ્રકારનો ગુસ્સો, ગરમી વધે, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શું થાય? ગરમી વધે. આ રીતે આપણે સમજવાનું છે. ખ્યાલ આવે છે? આમ ઉષ્માશોષક પ્રક્રિયામાં નિપજની સ્થિતિ ઉર્જા પ્રક્રિયા સ્થિતિ ઉર્જા કરતાં વધારે હોય છે. આથી જ HP - HR બરાબર ડેલ્ટા Hનું મૂલ્ય ધન બને. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં નિપજની સ્થિતિ ઉર્જા પ્રક્રિયા સ્થિતિ ઉર્જા કરતાં ઓછી હોય છે. આથી HP - HRનું મૂલ્ય ઋણ હોય છે, જે તમને મેં કહ્યું હતું. તો મિત્રો, આ થિયરી આમ તો એક્સ્ટ્રામાં છે પણ આપણે સમજવી જરૂરી છે, કારણ કે પેલું લખાણ જે અધ્ધર હતું ને તેનું અહીંયા સોલ્યુશન છે. અગાઉ આપણે જે વાત કરેલી હતી એમાં આવો એક આલેખ હતો. આજે મેં આલેખ તમને હમણાં દોરીને બતાવ્યો ને, બરાબર. તો આપણી બુકમાં આ એક જ આલેખ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો, બરાબર છે. એ પાનાની આપણે વાત આરએનએસ થિયરીમાં જે હતું ને તેના માટે આખી આ થિયરી છે, જે આપણી બુકમાં કટ મારેલી છે. એટલે હવે આ આખી ડિટેલમાં સમજાવે છે. ઓકે, હવે 2 આલેખ જોઈ લઈએ. તો જોઈ લો આલેખ, ક્લિયર તમને દેખાતા હશે, જોઈ લો. તો આ એક આલેખ પત્ર છે, આ 0. તો આલેખમાં તો આપણે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકીએ ને. તો આ 0, નીચેનું મૂલ્ય નેગેટિવ, ઉપર મૂલ્ય પોઝિટિવ. હવે આ પ્રક્રિયા અહીંથી ચાલુ થઈ અને અહીંયા આવીને પતી. બરાબર, હવે જોઈ લો ક્યાં પતી? તો આ જે આપણી શરૂઆતની રેખા છે ને આ રેખા, આ 2 વચ્ચેનો જે તફાવત છે ડેલ્ટા H છે ને કઈ બાજુ પતી? ધન. તો ડેલ્ટા Hનું મૂલ્ય ધન આવ્યું, મતલબ ઉષ્મા શોષક પ્રક્રિયા. અને આ આલેખની ઊંચાઈ જો, જ્યાંથી આ આલેખની ઊંચાઈથી અહીંયા સુધી, તો આને કહેવાય ઉર્જા અવરોધ, એટલે EA. આને કહેવાય પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. હવે આલેખ ક્યાં પૂરો થયો? અહીંયા પૂરો થયો. તો આ આલેખની જે ઊંચાઈ છે એને કહેવાય EA'. તો જોઈ લો, EA કરતાં EA' નાનો છે. ઓકે, તો આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઉષ્મા શોષક. આપણે હમણાં આ સૂત્ર બતાવ્યું, ડેલ્ટા H બરાબર EA - EA'. તો EA એટલે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અને EA' એટલે પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. આવો આલેખ આપણી બુકમાં નથી. આપણી બુકમાં આ આલેખ છે. આલેખ ઉપરથી બી સવાલ પૂછાય છે. આ વર્ષે પણ ગુજકેટ, નીટ અને JEEમાં જોઈ લેજો. આ આલેખ પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે મિત્રો. હવે જોઈ લો, આ તટસ્થ અહીંયાથી આલેખ ચાલુ થયો, બરાબર છે, અને આલેખ પૂરો થયો ક્યાં? તો ઋણ સેક્શનમાં. તો આ 2 વચ્ચેનો જે તફાવત છે, આ ન્યુટ્રલથી લઈને અહીંયા સુધીનો, તે આ આલેખ ક્યાં પડી? તો ઋણમાં. ડેલ્ટા Hનું મૂલ્ય શું આવ્યું? ઋણ આવ્યું. એનો મતલબ ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક એનો મતલબ EA'ની કિંમત વધારે ને EAની કિંમત ઓછી. તો આ જોઈ લો, આ આલેખની ઊંચાઈ જે છે એ પુરોગામી પ્રક્રિયાનો અવરોધ બતાવે EA, અને અહીંયાથી અહીંયાની ઊંચાઈ જોઈ લો વધારે છે તો પ્રતિગામી પ્રક્રિયા સક્રિયકરણ ઉર્જા બતાવે, એટલે આનો ઉર્જા અવરોધ વધારે છે. ઓકે, હવે એક વ્યાખ્યા છે, આપણે સક્રિયકૃત સંકીર્ણ કોને કહેવાય? તો આપણી બુકમાં વ્યાખ્યા આપેલી કે સક્રિયકૃત સંકીર્ણ બનાવવા માટે જરૂરી ઉર્જાને કહેવાય સક્રિયકરણ ઉર્જા. હવે આપણે સક્રિયકરણ
ઉર્જા કોને કહેવાય? આની બીજી વ્યાખ્યા છે. ભાષા બદલેલી, વસ્તુ એક જ થઈ ગઈ. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા પ્રક્રિયકના અણુ અને સક્રિયક સંકીર્ણ સ્થિતિ ઉર્જા વચ્ચેનો તફાવત છે. તો આ સક્રિયક સંકીર્ણ છે અને આ પ્રક્રિયક, આ બેની સ્થિતિ ઉર્જાના તફાવતને શું કહીએ છીએ? સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ. તો આ બીજી વ્યાખ્યા થઈ ગઈ, એટલે અલગ અર્થમાં આપેલી વ્યાખ્યા છે. ગઈકાલે સાદી સિમ્પલ વ્યાખ્યા હતી, એટલે આરએનએસ થિયરીમાં યાદ કરો તો કે સક્રિયક સંકીર્ણ બનાવવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા, એટલે ઈએ. આજે આપણે કહીએ છીએ કે પ્રક્રિયકના અણુ અને સક્રિયક સંકીર્ણ સ્થિતિ ઉર્જા વચ્ચેના તફાવતને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. આ તમને મેં બતાવી દીધું. જો ઈએ ગ્રેટર દેન ઈએ ડેશ હોય તો ધન મૂલ્ય આવે, એટલે ઉષ્મા શોષક. જો ઈએ લેસ દેન ઈએ ડેશ હોય તો ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ આવે, એટલે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. બરાબર છે. અને આ આલેખની ઊંચાઈને શું કહેવાય? ઉર્જા અવરોધ. આ અવરોધની ઊંચાઈ પ્રક્રિયાનો વેગ નક્કી કરવા મહત્ત્વનું પરિબળ છે. જો ઉર્જા અવરોધ ઊંચો હોય તો પ્રક્રિયા વેગ નીચો હોય, અને ઉર્જા અવરોધ નીચો હોય તો પ્રક્રિયા વેગ ઊંચો હોય છે. યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરી પ્રક્રિયા વેગનું મૂલ્ય વધે છે. ઉદ્દીપકનું કાર્ય ઉર્જા અવરોધ નીચો લાવી સક્રિયકરણ શક્તિનું મૂલ્ય ઘટાડવાનું છે, જે આપણે ગઈકાલે પણ તમને કહી ગયા છે. ઉદ્દીપકનું કાર્ય શું છે? તો ઉદ્દીપકનું કાર્ય છેલ્લી લીટીમાં જો ઉર્જા અવરોધ નીચો લાવી સક્રિયકરણ શક્તિનું મૂલ્ય ઘટાડવાનું છે. ઓકે, તો મિત્રો આજે કમ્પ્લીટ 10 દિવસ થયા અને આપણો ચોથો પાર્ટ પૂરો થયો. આપણે આવતીકાલે MCQનું પેપર અપલોડ કરીશું, એટલે બુધ, ગુરુ અને લગભગ શુક્રવારે પણ. અને શનિવારે અને રવિવારે શું કામ કરવાનું એની એક વાત આપણે વાત કરી લઈશું, પછી આપણે આગળ વધીશું. આજે આપણે 1 થી 4 પાર્ટ પૂરા થયા. સતત 2 મહિનાથી 1 એપ્રિલથી ચાલુ કરેલું કામ આપણે વચ્ચે વચ્ચે દર 17 દિવસે કે 15 દિવસે એક રજા આપી છે. બરાબર છે. તો 4 ચેપ્ટર પૂરા થયા. થિયરી પોર્શન મિત્રો પ્લીઝ લખીને કરજો. નહીં સમજ પડે તો વિડીયોને વારંવાર સાંભળો. સાંભળ્યા પછી થિયરીને 2 થી 3 વાર લખો. બરાબર છે. અત્યારથી કોઈ પણ સિલેક્ટેડ કામ કરશો નહીં, આખો પાઠ કરવાનો. બરાબર છે. ન સમજ પડે તો મને જાણ કરો. બરાબર છે. પણ બેસી રહેતા નહીં, આ સમયની બરબાદી કરશો નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.